આજની આમ આદમી પાર્ટી રાજકોટની જનતા માટેના અધિકાર પત્રની જાહેરાતના સંદર્ભે આપ સૌ મીડિયાના મિત્રો જે અહીંયા વધારે છે એમનું સ્વાગત કરું છું. સાથે સાથે જે રીતે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં અને રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે અને જે રીતે આટલા વર્ષોમાં જે રાજકોટમાં એ લોકો પાસે પૂછીએ તો વિકાસ એક જ શબ્દ છે, કેવી રીતનો એ કોઈને ખબર નથી. જે 100 પીસ હોય ને જે રીતે એ 100 પીસને થોડી કંઈ ટક્કર લાગી જાય ને ભાંગીને ભૂકો થઈ જાય એ રીતનું આભાસી વિકાસનું જે મોડલ રાજકોટમાં છે. આમ આદમી પાર્ટી એ આજ સુધી જે દિલ્હી અને પંજાબમાં કામની રાજનીતિ કરેલી છે અને જે કામ કરીને બતાવેલા છે એ જ કામના બેઝ ઉપર આજે રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે જે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીના મેયર રાજકોટ મહાનગરપાલિકામાં બેસી અને શું કામ કરશે, જનતા માટે કઈ વસ્તુની જરૂરિયાત છે તેને પ્રાથમિકતા દેશે, એનો આજે અમે અધિકારપત્ર જાહેર કરીએ છીએ. અને આ અધિકારપત્રમાં અમે વાસ્તવિક કામો જે થઈ શકે એવા હોય, જે કોર્પોરેશનના અધિકાર ક્ષેત્રમાં આવતા હોય, જે ખાલી કહેવા પૂરતા નહીં પણ જે કરવાના છે, જે આટલા વર્ષોમાં ભાજપ અને કોંગ્રેસે જે ચૂંટણી ઢંઢેરાઓના નામે લોકોને વારંવાર છેતરેલા છે, ચૂંટણીઓ પતે પછી કોઈને પણ યાદ નથી રહેતા એવા ચૂંટણી ઢંઢેરાઓ, અવાસ્તવિક ચૂંટણી ઢંઢેરાઓ આપીને લોકોને છેતરવાનું કામ કર્યું છે. તો આજે હું એવું માનું છું કે રાજકોટની જનતાને આવા ચૂંટણી ઢંઢેરાઓ ઉપરથી પણ વિશ્વાસ ડગી ગયો છે. ત્યારે આમ આદમી પાર્ટી એકદમ વાસ્તવિકતા ઉપર અને જે કામ કરવાના છે, જે વિઝનરી વસ્તુ છે એના ઉપર આજે અમે આમ આદમી પાર્ટી ચૂંટણી ઢંઢેરો અમારું અધિકારપત્ર જાહેર કરીએ છીએ. અને આ અધિકારપત્રમાં આજ સુધી તમે જોયું છે કે રાજકોટમાં પારાવાર મુશ્કેલીઓ આ 30 વર્ષના શાસન પછી પણ યથાવત છે. જે દેખીતું ચિત્ર બતાવવામાં આવે છે પણ જ્યારે કામની વાત આવે તો લોકો નાના દાખલાઓ માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે, ધક્કાઓ ખાય છે, એની કોઈ વ્યવસ્થા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જ્યારે રોડ રસ્તાના આપણે જોયું છે કે ચૂંટણીનું વર્ષ આવે 6 મહિના બાકી હોય ત્યારે થાય, એ સિવાય 4.5 વર્ષ ખાડાઓની નગરી બનીને રાજકોટ રહી જાય છે. આટલું રંગીલું રાજકોટ હોવા છતાં પણ એના ઉપર કોઈ કામ નથી થતું. જ્યારે સરકારી સ્કૂલો કે આજે અનેક સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે, જે ક્વોલિટી એજ્યુકેશન છે ખતમ થઈ ગયું છે અને પ્રાઇવેટ સ્કૂલોમાં લૂંટાવા માટે રાજકોટની જનતાને બેફામ રીતે લૂંટવામાં આવી રહી છે. ત્યારે સારા એજ્યુકેશન કેવી રીતે બાળકોને સરકારી એજ્યુકેશન મળી શકે એ અમારા ચૂંટણી ઢંઢેરામાં છે, અમારા જે આ અધિકારપત્રમાં છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, જ્યાં જે રાજકોટનો સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિકનો બની ગયો છે અને જે દરેક દેશમાં અને દરેક રાજ્યમાં આપણે જોઈ શકીએ કે જ્યાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાઓ, જે સરકારી ટ્રાન્સપોર્ટ સુવિધાઓ સારી હોય તો ખૂબ મોટા પ્રમાણમાં જે ટ્રાફિકની સમસ્યા છે એને ઉકેલી શકાય. એ વસ્તુ પણ રાજકોટમાં આટલા વર્ષમાં નથી થઈ. તો આમ આદમી પાર્ટી એના ઉપર પણ કામ કરવા માટેનો અધિકારપત્રમાં અમે ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ જે પણ દાખલાઓ માટે મેં કીધું એમ ધક્કાઓ થાય છે, લોકો પારાવાર મુશ્કેલીઓ છે, તો એનું નિવારણ પણ અમે અમારા અધિકારપત્રમાં બતાવેલું છે. આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી શું કરી શકે એમ છે, શું કરવા જઈ રહી છે, અને અત્યાર સુધી અમે લોકોએ જે બીજા રાજ્યોમાં કામ કરીને બતાવેલું છે એ જ કામ અમે આમાં અમારા અધિકારપત્રમાં લખેલું છે. તો આ મોટું એવું માનું છું કે અમારું અધિકારપત્ર એવું છે કે જે વાસ્તવિકતાઓ ઉપર છે અને અમે અમારા મેયરને અહીંયા રાજકોટમાં બેસાડી અને આ કામ, આ અધિકારપત્ર અમારા માટે જેમ હિન્દુ ધર્મમાં ગીતાજીનું સ્થાન હોય એવું હું એવું માનું છું કે અમારા દરેક રાજ્યમાં આ રીતે ચૂંટણી ઢંઢેરો જે પણ હતો એને અમે ગીતાજીના સ્થાને રાખેલો હતો એમ જ રાજકોટમાં રાખશું. આને અમે અમારા જે કોર્પોરેશનની ઓફિસો, જે પણ અમારી વોર્ડની ઓફિસો છે એમાં મઢાવીને મોટું લેમિનેટ કરીને રાખશું, જેનાથી કરી અમારા પણ ધ્યાનમાં રોજ રહે અને આવનાર પબ્લિકના ધ્યાનમાં પણ રહે કે આ અમારું અધિકારપત્ર અમને આપેલું છે અને એના ઉપર કેટલું કામ છે.